મિત્રો, જો આપણને આત્મિક તરસ છે તો આપણા માટે એ જીવનનું પાણી એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઉત્તમ ઘેરા બાળક છે. જીવનના ઝારાની પાસે આવો આપણે આવીએ, જીવનના ઝારા પાસે આવીએ અને તૃપ્ત થઈએ. શું તમે એ જીવનનું જળ ચાખ્યું છે? ગીતશાસ્ત્રનું પુસ્તક અને 23મો અધ્યાય બહુ જાણીતો અધ્યાય છે અને આપણે એક નાની સિરીઝ જોવા માંગીએ છીએ. એનો પહેલો વિભાગ અને અત્યારે આપણે એ પ્રભુનું વચન જોવા માંગીએ છીએ અને પછીના વિભાગમાં આવતા દિવસો અને સમયોમાં પણ આપણે પ્રભુના વચનો જોઈશું. આ વિષય છે ઉત્તમ ઘેટા પાળક. ગીત કરતા દાઉદે લખેલું આ ગીત છે. દાઉદ ભક્તે રચેલા ગીતોમાં આ ગીત એ શ્રેષ્ઠ અને પ્રખ્યાત ગીત છે અને પ્રભુની શીખવેલી પ્રાર્થના, ઓ આકાશમાંના અમારા બાપ, એટલે કે પ્રભુની શીખવેલી પ્રાર્થના પછી પવિત્ર શાસ્ત્રનો સૌથી એ જાણીતો ભાગ અને ફકરો જો હોય તો આ ગીતશાસ્ત્ર 23મો અધ્યાય છે. અને આપણે ગીતને અડધી જ મિનિટમાં એને બોલી શકીએ છીએ. બહુ ટૂંકો, અડધી મિનિટમાં આપણે સહેલાઈથી એને બોલી શકીએ છીએ. બાળપણથી આપણે જાણીએ છીએ, બાળપણથી આપણે બોલતા આવ્યા છે અને મુખપાઠ તરીકે પણ આપણે બોલીએ છીએ. ગયા રવિવારે બાળકોનો રવિવાર હતો અને બાળકો પણ એ ગીતશાસ્ત્ર 23 એ મુખપાઠ તરીકે પણ તેઓ બોલ્યા અને એ રીતે આપણે બધા સારી રીતે એ જાણીએ છીએ અને આપણને મોઢે પણ છે. દાઉદે પોતાના અંગત અનુભવથી અને ઇઝરાયેલી લોકના એ રાજા બન્યા પછી પ્રભુએ તેની અજાયબ રીતે સહાય અને મદદ કરી, આત્મિક રીતે એને બળવાન કર્યો અને એ બધા અનુભવથી આ ગીતશાસ્ત્ર 23મો અધ્યાયને આ ગીત એણે રચ્યું છે. એક ધનવાન વેપારીની વાત આ પ્રમાણે છે. એક ધનવાન વેપારી અને એના જીવનમાં એક નવો વળાંક આવ્યો. એક સમય એવો આવ્યો કે એ હતાશ અને નિરાશ બની ગયો હતો અને હતાશ અને નિરાશ એ થઈ ગયો અને જીવનમાં કોઈ પણ પ્રકારનો આનંદ રહ્યો નહીં અને એવા સમયે શું કરવું એ મૂંઝવણમાં હતો. અને પછીથી એણે વિચાર કર્યો કે લાવ હું મળીના પાળક સાહેબ પાસે જાઉં અને મળું અને કોઈક રીતે એનું નિરાકરણ આવી શકે. અને પાળક સાહેબ પાસે આ વેપારી જાય છે અને મળે છે, એમની પાસે સલાહ લે છે. પાળકે એને સલાહ આપી અને પાળકે એ વેપારીને કહ્યું કે જ્યારે માંદગી આવે છે, બીમારી આવે છે, ત્યારે તમે કોની પાસે જાઓ છો? પછી એ વેપારી કહ્યું કે હું ડૉક્ટર પાસે જાઉં છું. અને આ બાળક સાહેબે એને કહ્યું કે ડૉક્ટર પાસે તમે જાઓ છો, ડૉક્ટર તપાસે છે, ડૉક્ટર તમને દવા લખી આપે છે અને એ દવા એ સલાહ આપવામાં આવે છે કે દવા તમે નિયમિત લેતા રહેજો અને તમે દવા નિયમિત લો છો, એનું પાલન કરો છો, એ સલાહ પ્રમાણે તમે કરો છો. એ જ પ્રમાણે હું તમને પણ દવા આપું છું. તમે મારી પાસે આવ્યા છો તો હું તમને પણ દવા આપીશ અને એનો વિશ્વાસપણે તમારે અમલ કરવાનો રહેશે અને તમારે એ દવા નિયમિત લેવાની રહેશે. થોડાક જ દિવસમાં તમે દવા લેશો ને તો થોડાક જ દિવસમાં એ શારીરિક, માનસિક અને આત્મિક તમામ પ્રકારનું સાજાપણું તમને મળશે. તમે દવા રોજ રાત્રે સૂતા પહેલા એ લેજો. દરરોજ પ્રાર્થના સાથે આ ગીતશાસ્ત્ર 23 તમે ગાજો અને ગીતશાસ્ત્ર 23 તમે વાંચજો અને સૂતા પહેલા આ તમારી દવા છે અને સૂતા પહેલા આ તમારે લેવાનું છે. અને આ પ્રમાણે કરવાથી તમારું જીવન બદલાઈ જશે, તમારા જીવનનો ધ્યેય બદલાઈ જશે, તમે નવી વ્યક્તિ બની જશો અને આત્મિક એ તાજગીનો અહેસાસ અને અનુભવ તમે કરી શકશો. ભલા ભાઈ બહેનો, આપણા માટે પણ આ જ બાબત અગત્યની છે. આપણે પણ આ દવાનો નિયમિત રીતે ઉપયોગ કરીએ. ઘણા બધા પરિવારોમાં અને કુટુંબોની અંદર દરરોજ ગીતશાસ્ત્ર 23 વંચાય છે. ઘણા બધા કુટુંબોની અંદર રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના સાથે મળીને કરવામાં આવે અને સાથે ગીતશાસ્ત્ર 23 પણ વાંચવામાં આવે છે. સારી બાબત છે અને એ કરવું જોઈએ.
ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 34મો અધ્યાય અને 10મી કલમમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. અનુભવ કરવાની વાત છે. આ સમયમાં ઘણા બધા લોકો એ પ્રભુનો માર્ગ એ ભૂલી ગયા છે અને બધાને એ ઘેટા પાળકની જરૂર છે. માથીની સુવાર્તા 9મો અધ્યાય અને 36મી કલમમાં ત્યાં જે લખવામાં આવ્યું છે, માથીની સુવાર્તા 9મો અધ્યાય અને 36મી કલમ ત્યાં લખ્યું છે, અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી, કેમ કે તેઓ બાળક વગરના ઘેટાના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા. લોકોને જોઈને, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને જોઈને તેમના ઉપર લખ્યું છે કે દયા આવી. બાળક વગરના ઘેટાના જેવા હતા, બાળક વગરના ઘેટાના જેવા તેઓ હતા. વાલા ભાઈ બહેનો, આ ગીત શા માટે પ્રખ્યાત છે? આટલું બધું પ્રખ્યાત આ ગીત શા માટે છે? હા, આપણને બધાને એક ઘેટા બાળકની જરૂર છે, આગેવાની જરૂર છે, એક ઘેટા બાળકની જરૂર છે. જેમ એક ઘેટા બાળક એ ઘેટાની સંભાળ લે છે અને રાખે છે, તેમ તે આપણી પણ કાળજી અને સંભાળ રાખે છે. પહેલી બાબત, ઈશ્વર આપણો એ બાળક છે. જે પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે યહોવા મારો બાળક છે, યહોવા મારો બાળક છે. ઘેટા બાળક એ પોતે ભરવાડ હતો. દાઉદ એ પોતે ઘેટા ચરાવતો હતો, એ પોતે ભરવાડ હતો, અને માટે ઘેટા પાળક અને ભરવાડને એ સારી રીતે એ જાણે છે. જૂના કરારમાં તમે જુઓ તો એ ભવિષ્યવાણી એ જણાવવામાં આવી છે. યશાયા પ્રવચનનું પુસ્તક 40મો અધ્યાય અને 10 અને 11મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે યહોવા વીરની પેઠે આવશે, અધિકાર ચલાવશે, તેનું ઇનામ તેની સાથે, તેનું પ્રતિફળ તેની આગળ છે. ભરવાડની પેઠે તે પોતાના ટોળાનું પાલન કરશે. હજકેલ પ્રવચનનું પુસ્તક 34મો અધ્યાય અને 23મી કલમથી આગળ લખ્યું છે પ્રમાણે એ આવનારા ઘેટા બાળકની ભવિષ્યવાણી અહીંયા રજૂ કરવામાં આવી છે. ત્યાં લખ્યું છે કે હું તેમના પર એક ઘેટા બાળક સ્થાપીશ, મારો સેવક દાઉદ તેમનું પોષણ કરશે, તે તેઓનો બાળક થશે, હું તેઓનો દેવ થઈશ, દાઉદ તેઓનો સરદાર થશે. આ ભવિષ્યવાણીઓ જે જૂના કરારમાં કરવામાં આવી છે અને એ મસીહા તરફ એ નિર્દેશ કરે છે, મસીહા તરફ એ નિર્દેશ કરે છે, જે ભરવાડ રાજા તરીકે લોકો પર શાસન કરવા અને સંભાળ રાખવા આવશે. આવતીકાલથી આપણે ડિસેમ્બર મહિનામાં પ્રભુની કૃપામાં પ્રવેશ પામીશું અને એ થોડા દિવસો પછી આપણે એ નાતાલ પર્વમાં જોડાઈશું. પણ એ ઉત્તમ ઘેટા પાળક ભલો ભરવાડ એ જૂના કરારમાં ભવિષ્યવાણી આપવામાં આવી, એની પરિપૂર્ણતા એ નવા કરારમાં એ આપણે જોઈએ છે અને એ પ્રભુનું વચન છે. યશાયા પ્રવચનનું પુસ્તક અને જે 40મા અધ્યાયમાં લખ્યું છે પ્રમાણે કે તે અધિકાર ચલાવશે, તેનું ઇનામ તેની સાથે, તેનું પ્રતિફળ તેની આગળ છે, અને ભરવાડની પેટે તે પોતાના ટોળાનું પાલન કરશે. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય અને 11મી કલમમાં લખ્યું છે કે હું ઉત્તમ ઘેટા બાળક છું, અને ઘેટા બાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ઉત્તમ ઘેટા બાળક છું. ઈસુ એ ભલો ભરવાડ છે. અને નવા કરારમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ મહાન ઘેટા બાળક અને મુખ્ય ઘેટા બાળક તરીકે નિર્દેશ કરવામાં આવ્યા છે. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય અને 1 થી 16 કલમની અંદર આપણે જોઈએ છીએ કે ભલા ભરવાડનું આખું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. એ ઘેટા બાળક અને ભલો ભરવાડનું આખું વર્ણન આપણને ત્યાં મળે છે. ઘેટા બાળક એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘેટા બાળક છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઘેટા બાળક છે અને એ પોતે ઘેટું બને છે, એ પોતે ઘેટું બને છે, અને ઘેટાને શોધવા અને તારવાને માટે પોતે એ નમ્ર બન્યા અને નમ્ર એ ઘેટું બની ગયા. યશાયા પ્રવચનનું પુસ્તક 53મો અધ્યાય અને ત્યાં લખ્યું છે પ્રમાણે કે તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહેશે, તેના જેવો તે હતો. તેના પર જુલમ, ઘેટા બાળક એ ઘેટું બન્યા, અને યશાયા 53માં લખ્યું છે પ્રમાણે તેના ઉપર જુલમ ગુજારવામાં આવ્યો, ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહેશે, તેના જેવો તે બની ગયો. ક્રુસ પર, વધસ્તંભ પર હલવાન એ બન્યા, અને હલવાન બનીને પોતાનો એ પ્રાણ તેમણે આપ્યો. જે કોઈ ના કરી શકે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા પ્રભુએ કર્યું છે. અને ઘેટા બાળકનો પ્રેમ અહીંયા
આપણે જોઈ શકીએ છીએ. ઘેટા પાળક પોતાના ઘેટાને એ નજીકથી જાણે છે અને સારી રીતે ઓળખે છે અને વ્યક્તિગત રીતે એ જાણે છે. એ ગાઢ સંબંધ એ વિકસાવે છે. એ દાઉદ પણ એ ઓળખે છે અને જાણે છે. અને દાઉદનો અનુભવ છે, એ અનુભવના આધારે આ ગીત શાસ્ત્ર 23 લખવામાં આવ્યું છે. એ ઘેટાની આદતો એ જાણે છે. ઘેટા પાળક ઘેટાની આદતો જાણે છે. ઘેટા પાળક એ ઘેટાની જે નબળાઈઓ છે એ જાણે છે. ઘેટા પાળક એ ઘેટાની શક્તિઓને પણ, તાકાતને પણ એ જાણે છે. ઘેટો એ બીમાર હોય કે મુશ્કેલીમાં હોય ત્યારે પણ ઘેટા પાળક તેને મૂકી દેતો નથી, પરંતુ એવા સમયમાં એની કાળજી લે છે, એવા સમયમાં એની સાથે રહે છે, એવા સમયમાં એની પડખે રહે છે. એ ઘેટા પાળક એ ઘેટાને જ્યારે દોડતો હોય છે, એ આઘું પાછું ના થઈ જાય અને માટે એ લાકડી રાખે છે. અને આપણે બધા જાણીએ છીએ કે એ બિશપ સાહેબની સાથે એ લાકડી કદાચ તમે બધા જોઈ હશે. એ જે લાકડી છે એ ભરવાડ એ રાખે છે. એ ઘેટું આઘું પાછું ના થઈ જાય અને માટે રાખવામાં આવે છે. ઘેટું વિકળ પ્રાણી છે, એનો સ્વભાવ છે વિકળ પ્રાણી છે. એની સંભાળ, એની કાળજી ઘેટા પાળક રાખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, હું મારા ઘેટાને ઓળખું છું, હું મારા ઘેટાને જાણું છું. બધા ભાઈ બહેનો, આ જગતમાં પ્રભુ સાથે સંબંધ કરતા બીજો સૌથી મોટો જો કોઈ સંબંધ હોય તો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. બીજો કોઈ સંબંધ હોઈ શકે જ નહીં. મારો તમારો તારનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ આપણો પ્રભુ અને આપણો ઘેટા પાળક છે. અને દાઉદ કહે છે કે તે મારો પાળક છે. ગીત શાસ્ત્ર 23 તમે વાંચો છો ત્યારે એનો અભ્યાસ કરો, જુઓ કે દાઉદ જે લખે છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. મને, મારો અને મને, એ શબ્દ વારંવાર એ ગીત શાસ્ત્ર 23 અધ્યાયમાં લખવામાં આવ્યો છે. એ દાઉદનો અનુભવ છે. અનુભવના આધારે એ લખે છે કે યહોવા મારો પાળક છે. એકવાર મેં આ ઉદાહરણ આપ્યું હતું ને ફરી એકવાર એવું કહું છું કે એક ખ્રિસ્તી અભિનેતા હતો અને એ ખ્રિસ્તી અભિનેતા દરરોજ એનો પ્રોગ્રામ એ પૂરો કરે અને પ્રોગ્રામ પૂરો કર્યા પછી ગીત શાસ્ત્ર 23 એ સારી રીતે વાંચતો અને લોકો એને તાળીઓથી વધાવી લેતા હતા અને એને માન અને સન્માન આપતા હતા. અને એક દિવસની વાત છે કે એક દિવસ એ રાત્રે પોતાનો પ્રોગ્રામ એણે પૂરો કર્યો અને પછી સ્ટેજ પરથી એ ગીત શાસ્ત્ર 23 વાંચવાની શરૂઆત કરવા જાય છે. ત્યાં એક યુવાન દોડીને તેની પાસે આવે છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે સાહેબ, મને ગીત શાસ્ત્ર 23 વાંચવાની તક આપો. આ અભિનેતા વિચારમાં પડી જાય છે કે આ યુવાન ગીત શાસ્ત્ર 23 વાંચશે તો કેવો પ્રતિભાવ મળશે. થોડી વાર વિચાર કર્યા પછીથી એ યુવાનને એ તક આપવામાં આવે છે અને પછીથી એ યુવાનને તક આપવામાં આવે છે. ત્યારે એ યુવાન ગીત શાસ્ત્ર 23 બધાની આગળ એ વાંચી સંભળાવે છે. અને જ્યારે એ ગીત શાસ્ત્ર 23 આ યુવાને વાંચી સંભળાવ્યું ત્યારે કોઈએ તાળી પાડી નહીં અને થયું એવું કે ત્યાં રડવાનો અવાજ સંભળાયો. અને આ અભિનેતા એ પાસે ત્યાં ઊભો હતો અને આ બધું એણે નિરીક્ષણ કર્યું અને જોયું કે હું ગીત શાસ્ત્ર 23 વાંચું તો ત્યાં લોકો તાળીઓથી વધાવી લેતા હતા, પરંતુ આ જુવાન વ્યક્તિએ જ્યારે વાંચ્યું ત્યારે કોઈએ તાળી પાડી નહીં, પણ રડવાનો અવાજ આવ્યો. અને અભિનેતા આ યુવાનને તેનું રહસ્ય એને પૂછે છે કે હું વર્ષોથી આવું કરતો આવ્યો છું, હું વર્ષોથી આ પ્રમાણે વાંચું છું અને કરું છું, મને કદી પણ આવો પ્રતિસાદ મળ્યો નથી. અને ત્યારે યુવાન એ અભિનેતાને જણાવે છે અને કહે છે કે તમે ગીત શાસ્ત્રને જાણો છો, પણ હું એ ઘેટા પાળકને જાણું છું. મારા મિત્રો, એ ઘેટા પાળકને ઓળખીએ અને જાણીએ એ ખૂબ જરૂરી છે. આપણે વાંચી જઈએ છીએ, આપણે મોઢે બોલીએ છીએ મુખપાઠ તરીકે, પરંતુ એને જાણવો એ જરૂરી છે. દાઉદે કહ્યું કે પ્રભુ મારો પાળક છે. થોમાએ કહ્યું મારા પ્રભુ અને મારા દેવ, મારા પ્રભુ અને મારા દેવ. ખોવાયેલું શોધવા અને તારવા, લુકની સુવાર્તા 19મા અધ્યાયમાં જોઈએ છે કે ખોવાયેલું શોધવા અને તારવા એ માણસનો દીકરો આવ્યો છે. એ ખોવાયેલા ઘેટા વિશે આપણે જોઈએ છે. અને ત્યાં લુકની સુવાર્તા 19મા અધ્યાયમાં 1 થી 10 કલમમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એ આખી દાણીની વાત આપણને મળે છે. એ દાણી હતો
અને રોમી સરકાર માટે એ કામ કરી રહ્યો હતો અને માટે લોકો તેને ધિક્કારતા હતા, લોકો તેને ધિક્કારતા. અને આ ઝાંખીદાણી કદમાં એ ઠીંગણો હતો. ઈસુ યરીખો આવ્યા અને ઈસુ પાસે જતા એક રાજ અચકાતો હશે, શરમાતો હશે અને રસ્તે એક ઝાડ પર ચડી જાય છે ઈસુને દર્શન માટે, જોવાને માટે. અને જ્યારે ઈસુ નજીક આવ્યા ત્યારે સંતાયેલા ઝાંખીને શોધી કાઢીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ઝાંખી, તું જલ્દી ઉતરી આવ, આજે મારે તારે ઘેર ઉતરવાનું છે. અને પછીથી ત્યાં બદલાણ થાય છે, પરિવર્તન એના જીવનનું થાય છે. એ ઘેટા બાળક એને મળે છે, એ જીવનનું બદલાણ થાય છે. અને ત્યાં લખ્યું છે પ્રમાણે કે સંપત્તિનો અડધો ભાગ કે છે કે હું દરિદ્રોને આપી દઈશ અને કે છે કે હું જો ઘણું પાછું આપીશ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આજ આ ઘેર તારણ આવ્યું છે, આજ આ ઘેર તારણ આવ્યું છે. કેમ કે ખોવાયેલું શોધવા અને તારવા સારો માણસનો દીકરો આવ્યો છે. ઝાંખી એ ખોવાયેલા ઘેટા જેવો હતો, ઝાંખી એ ખોવાયેલા ઘેટા જેવો હતો. ઈસુએ તેને શોધી કાઢ્યો, ઈસુએ તેના ઉપર પ્રેમ કર્યો અને ઝાંખી એ પ્રભુ ઈસુનો સેવક બની ગયો, પ્રભુનો સેવક બની ગયો. ઈસુ એ આપણા ભલા ભરવાડ છે, ઈસુ ઉત્તમ ઘેટા પાળક છે. અને આજે ઈસુ એ તમને આપણને શોધી રહ્યા છે, ઈસુ એ તમને બોલાવે છે. ઈસુની પાસે આપણે આવીએ અને અનંત જીવનના આપણે ભાગીદાર આપણે બનીએ. ભલા ભાઈ બહેનો, શું તમે કહી શકો કે પ્રભુ મારો ગોવાળ છે, પ્રભુ મારો ભરવાડ છે ને પ્રભુ મારો પાળક છે? શું તમે એ ઘેટા પાળકને ઓળખો છો? શું તમે એ ઘેટા પાળકની વાણી સાંભળો છો? બીજી બાબત, ઈશ્વર પૂરું પાડનાર છે, યહોવા મારો પાળક છે. બીજી બાબત, તેથી મને કશી ખોટ પડશે નહીં. દાઉદ કહે છે કે મને મારો પાળક છે, મને કશી ખોટ પડશે નહીં. યહોવા રે પૂરું પાડનાર પ્રભુ, આપણો ઈશ્વર પૂરું પાડનાર ઈશ્વર. ફિલિપીનો પત્ર 4 અધ્યાય ને 19મી કલમમાં પાઉલ પ્રેરિત જણાવે છે કે મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે સર્વ ગરજ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી પાડશે. મારો દેવ, મારો પ્રભુ, આપણો ઈશ્વર, આપણો પ્રભુ. એ વ્યક્તિગત અનુભવ હોય તે જરૂરી છે. સાઉલે પણ એ અનુભવ કર્યો અને સાઉલમાંથી પાઉલ બની ગયો, પ્રભુનો એ વિશ્વાસુ સેવક બન્યો અને ઘણા બધા અનુભવોમાંથી પસાર થયો. આપણે પણ એ અનુભવોમાંથી પસાર થતા એ ભલા ભરવાડ ઘેટા બાળકને ઓળખી જાણીએ, કારણ કે એ બાળક જ નથી પણ આપણી કાળજી લેનાર છે, એ પૂરું પાડનાર ઈશ્વર છે. બ્રિટનમાં ચાર્લ્સ સ્પર્જનના દાદા રહેતા હતા, ગરીબ હતા, પરિવાર પાસે આવકનો કોઈ પણ સાધન નહોતું. માત્ર એક સાધન હતો, એમની પાસે ગાય હતી અને દૂધ વેચીને એ જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા. એક દિવસની વાત છે, તેમની જે ગાય હતી એ અચાનક ત્યાં મરી ગઈ. જીવન નિર્વાહ માટેનું એક જ સાધન હતું, એ પણ ચાલી ગયું છે. શ્રીમતી સ્પર્જન એ રડવા લાગ્યા અને એ વિચાર કરતા હતા કે હવે અમારા પરિવારનું, અમારા બાળકોનું શું થશે? પરંતુ સ્પર્જનને પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ હતો. અને બીજો દિવસ આવ્યો અને બીજા દિવસે એવું બન્યું કે મંડળીની એક વ્યક્તિ થોડા પૈસા તેમને આપીને ગયા. થોડા પૈસા મળીને એક વ્યક્તિ આવ્યા અને એમને આપ્યા. અને ત્યારે પરિવારે શું કર્યું? જે પૈસા અને જે મદદ એમને મળી, ત્યારે પરિવારે શું કર્યું? એ પરિવાર એ ઘૂંટણે પડ્યા અને પ્રભુનો એમને સાથે મળીને પરિવારે આભાર માન્યો. અને ગીતશાસ્ત્ર 23 મને કશી ખોટ પડશે નહીં, એ ગીત ગાઈને પ્રભુને તેમણે પ્રાર્થના કરી અને પછી પૈસામાંથી ગાય ખરીદી અને સર્વ જરૂરિયાત ત્યાં પરિપૂર્ણ થઈ. કેટલો મોટો વિશ્વાસ વાળા મિત્રો! ભરોસો, વિશ્વાસ, પ્રભુનો ભરોસો, વિશ્વાસ. આપણો પ્રભુ એ મહાન છે, આપણો પ્રભુ એ પૂરું પાડનાર ઈશ્વર છે, આપણો પ્રભુ એ સર્જક છે અને આપણો પ્રભુ આપણને સારી રીતે જાણે છે. ગીતશાસ્ત્ર 34માં લખ્યું છે પ્રમાણે કે જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હોશે નહીં, કોઈ પણ સારા વાનાની અછત રહેશે નહીં. ઇઝરાયેલી
લોકોને યાદ કરીએ. ઇઝરાયેલી લોકોનો આ અનુભવ હતો. 40 વર્ષ સુધી 6 લાખથી વધુ માણસોને પ્રભુ દરરોજ સવારે તાજો ખોરાક અને તાજું માનના એ પૂરું પાડતા રહ્યા. કેવી મોટી ભવ્ય વ્યવસ્થા અને પ્રભુની કેટલી મોટી દયા અને કૃપા અહીં આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, જે પ્રભુએ આપણને જીવન આપ્યું છે અને જે પ્રભુએ આપણી જરૂરિયાતો ઊભી કરી છે, તો પ્રભુએ આપણી જરૂરિયાતો સંતોષવાની વ્યવસ્થા પણ પ્રભુએ આપણા માટે કરી છે. આપણા માંગ્યા અગાઉ પ્રભુ જાણે છે અને પૂરું પાડે છે. એ વિશ્વાસ પ્રભુ છે. સંજોગો અને પરિસ્થિતિ ગમે તેવા કેમ ના આવે, પરંતુ એવા સમયમાં પણ પ્રભુ આપણી સાથે છે અને જરૂરિયાત પૂરી પાડનાર પ્રભુ છે. ત્રીજી બાબત, ઈશ્વર આપણો દોરનાર. બીજી કલમમાં લખ્યું છે, મારા આત્માને તાજો કરે છે, શાંત પાણીની પાસે મને દોરી જાય છે. અહીં ગીત કરતા એ સત્ય બાબત પર ભાર મૂકે છે કે ઈશ્વર દોરનાર છે, ઈશ્વર મારો આગેવાન છે, મારો બાળક છે અને મારો દોરનાર છે. યહોવા શાલોમ, શાંતિ આપનાર દેવ. યહોવા શાલોમ, શાંતિનો સરદાર. એ શાંતિનો સરદાર આપણને મળ્યો છે. પ્રભુનો આભાર માનીએ છીએ. યોહાનની સુવાર્તા 4 અધ્યાય અને 14મી કલમમાં લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું જીવનનું પાણી છું, હું જીવનનું પાણી છું. જે પાણી હું આપીશ તેને કદી તરસ લાગશે નહીં, તેને કદી પણ તરસ લાગશે નહીં. મૂસાએ અરણ્યમાં ખડકમાંથી પાણી કાઢ્યું અને આખી પ્રજાએ એ પાણી પીધું. ઈસુ એ જીવનનો ઝરો છે. ઈસુ આપણી દૈહિક અને આત્મિક જરૂરિયાતો એ પૂરી પાડે છે ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી હરેક જરૂરિયાતો એ સંતોષે છે. ઈસુ એ આપણી તરસને મટાડે છે. ઉત્પત્તિનું પુસ્તક 21મો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક એ 16મો અધ્યાય અને 21મો અધ્યાય તમે ત્યાં જુઓ તો સુંદર વાર્તા મળે છે. અને ત્યાં ઇબ્રાહીમની વાત છે, સારાની વાત છે અને હાગાર દાસીની વાત છે. ઇબ્રાહીમ દાસી હાગારની વાત મળે છે. બહુ ઓછા લોકો આ વિશે કદાચ માહિતગાર હશે હાગાર વિશે. અરણ્યનો પ્રદેશ, ઉજ્જળ જગ્યા, અને એ જગ્યાની અંદર અરણ્યમાં આ હાગાર આગળ વધી રહી છે અને સંજોગો એવા આવ્યા, એ પોક મૂકીને રડે છે, રુદન કરી રહી છે, પોક મૂકીને રડે છે, પાણી એ વિલાપ કરી રહી છે. અરણ્યમાં પાણી નથી. પ્રભુ તેની સાથે વાત કરે છે. પ્રભુ તેની સાથે વાત કરે છે. એક નવી પ્રજાનું નિર્માણ ત્યાં થાય છે. નવી પ્રજા, અને એનો જે દીકરો ઇસ્માઇલ તરીકે એ નામ તું પાડશે અને ઇસ્માઇલ તરીકે નવી પ્રજા તરીકે એ આગળ વધે છે. પ્રભુ તેની સાથે વાત કરે છે, પ્રભુ તેને સહાય કરે છે, પ્રભુ તેને મદદ કરે છે, પ્રભુ એ પૂરું પાડે છે. પ્રભુની આગળ કોઈ ભેદભાવ નથી. વાલા ભાઈ બહેનો, મહાન ઈશ્વર એ અરણ્યમાંથી પણ માણસોને પાણી પૂરું પાડી શકે છે, પાણી આપી શકીએ છે. મિત્રો, જો આપણને આત્મિક તરસ છે તો આપણા માટે એ જીવનનું પાણી એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઉત્તમ ઘેરા બાળક છે. જીવનના ઝારાની પાસે આપણે આવીએ, જીવનના ઝારા પાસે આવીએ અને તૃપ્ત થઈએ. શું તમે એ જીવનનું જળ ચાખ્યું છે? સમરૂની સ્ત્રીને પ્રભુ જીવનનું પાણી આપે છે, અને જ્યારે એ પાણી અને જીવનનું પાણી મળ્યું ત્યારે એ બીજાઓને પણ એ વહેંચે છે, બીજાઓને પણ તે આપે છે. ભલા ભાઈ બહેનો, પરિવર્તિત જીવન એ બેસી રહેતું નથી. પરિવર્તિત જીવન એ બીજાઓને માટે એ સાક્ષીનું જીવન બને છે, બીજાઓને માટે આશીર્વાદનું એક કારણ અને માધ્યમ બને છે. પરિવર્તિત જીવન એ અનુભવનું જીવન બની જાય છે. દાઉદ ગીત 723 લખ્યું. ગીત 723 દાઉદનો અનુભવ, યહોવા મારો પાળક, તેથી મને કશી ખોટ પડશે નહીં. એ પરિવર્તિત જીવન એ સાક્ષીનું જીવન બની જાય છે. યહોવાએ મારે માટે ભારે કામ કર્યા છે. દાઉદની સાક્ષી છે. દાઉદ એ પ્રગટ કરે છે, એ અનુભવ જાહેર કરે છે. આવો આપણે પણ એ અનુભવને પ્રગટ કરીએ અને આવો પણ આપણે એ ઉત્તમ ઘેટા પાળકને જાણીએ. દાઉદનો અનુભવ
એ આપણો અનુભવ બને. મારા ભાઈ બહેનો, આજે આપણો આગેવાન કોણ છે? આજે આપણો આગેવાન અને ઘેટા પાળક કોણ છે? વિચાર કરીએ. શું તમે એ ઘેટા પાળકનો અનુભવ કર્યો છે ખરો? આપણે કઈ ગરજ છે? તમારી કઈ ગરજ છે? વિશ્વાસથી ઈશ્વરની પાસે આવીએ અને પ્રભુને કેન્દ્રમાં રાખીએ, પ્રભુમય જીવન જીવીએ, પ્રભુને માનમય આપીએ. પ્રભુ તેમ કરવા માટે આપણને સહાયની મદદ કરે. પ્રાર્થનામાં જોઈએ, પ્રાર્થના કરીએ. અમારા ભલા ભરવાડ અને ઉત્તમ ઘેટા પાળક, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ ગીત કરતા દાઉદનો અનુભવ, યહોવા મારો પાળક, પ્રભુ એ જ અનુભવ અમારો પણ છે. અમે પણ ખોવાયેલા ઘેટા સમાન તમે ઘેટા પાળક બનીને આ જગતમાં આવ્યા, અમને શોધી કાઢ્યા, તમારા વાડામાં અમને સ્થાપિત કર્યા. નવી ઓળખ, નવું નામ પ્રભુ તમે અમને આપ્યું. એ વચનો તમે અમને આપ્યા, જેથી કરીને અનુભવો અમે આવીએ અને જેથી કરીને પ્રભુ અમે એ ભરવાડ અને ઘેટા પાળકને ઓળખીએ, જાણીએ અને એ માર્ગમાં અમે ચાલીએ. પ્રભુ, જે વચનો અત્યારે અમે સાંભળ્યા એ પ્રમાણે કરવાને માટે સહાય, મદદ કરો, કૃપા આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.